હોળી ધૂળેટીના પર્વને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે દ્વારકામાં યોજાનારા ભવ્ય ફૂલડોલ ઉત્સવને લઈ તંત્ર દ્વારા તૈયારીઓ તેજ બની છે, પરંતુ યાત્રિકોની સુવિધા માટે મહત્વનો ગણાતો દ્વારકા ચરકલા રોડ બિસ્માર હાલતમાં હોવાને કારણે અનેક પ્રશ્નો ઊભા થયા છે। હોળી ધૂળેટી નિમિત્તે દ્વારકામાં ઉજવાતા પ્રખ્યાત ફૂલડોલ ઉત્સવ માટે રાજ્યભરમાંથી હજારો યાત્રિકો પગપાળા દ્વારકા પહોંચતા હોય છે। લીંબડીથી દ્વારકા વાયા ગુરગટ થઈને આવતા પદયાત્રીઓ માટે દ્વારકા ચરકલા રોડ મહત્વનો માર્ગ ગણાય છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી આ માર્ગ બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે। રસ્તા પર મોટા ખાડાઓ, તૂટેલા પટ્ટા અને ઉડતી ધૂળ વચ્ચે યાત્રા કરવી યાત્રિકો માટે જોખમી બની રહી છે। ફૂલડોલ ઉત્સવ દરમિયાન લાખોની સંખ્યામાં પદયાત્રીઓ માર્ગ પરથી પસાર થાય છે। વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પોમાં ભોજન, પાણી, આરોગ્ય અને આરામ જેવી સુવિધાઓ સાથે યોજાતા હોય છે। સેવા કેમ્પ સાથે જોડાયેલા વાહનો, એમ્બ્યુલન્સ અને અન્ય નાના વાહનોની સતત અવરજવર વચ્ચે બિસ્માર રોડને કારણે ટ્રાફિક સમસ્યા અને અકસ્માતનો ભય પણ વધી રહ્યો છે। જો કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે, એવો સવાલ યાત્રિકો અને સેવાભાવી સંસ્થાઓ ઉઠાવી રહ્યા છે। માત્ર યાત્રિકો જ નહીં, કલ્યાણપુર અને દ્વારકા તાલુકાના અનેક ગામોને જોડતો આ મુખ્ય માર્ગ સ્થાનિકો માટે પણ લાંબા સમયથી માથાનો દુખાવો બન્યો છે। રોજિંદી અવરજવર કરતા લોકો દ્વારા તાત્કાલિક સમારકામની માંગ ઉઠાવવામાં આવી રહી છે। એક તરફ વિકાસના દાવા, બીજી તરફ ઉત્સવ પહેલા બિસ્માર માર્ગ। હવે જોવાનું એ રહ્યું કે હોળી ધૂળેટી અને ફૂલડોલ ઉત્સવ પહેલા આ રોડનું તાત્કાલિક સમારકામ થશે કે લાખો યાત્રિકો માટે મુશ્કેલીનો માર્ગ બની રહેશે। આ જટિલ પ્રશ્ન અંગે સ્થાનિક રાજભાઈ રબારીએ મીડિયા સમક્ષ પોતાનો રોષ અને રજૂઆત વ્યક્ત કર્યો હતો, જેના મુખ્ય અંશો પ્રસ્તુત છે। રસ્તાની બહુ જ તકલીફ છે। આ અમે ખુદે બે વાર તો લેખિતમાં ચરકલા, ગુરગટ, રણજીતપુર 2-3 વખત આપ્યું છે કે ટેન્ડર ભરેલું છે તો કોઈ પણ રાતનો અત્યારે આમાં જવાબ મળતો નથી। ત્યારે આમ દ્વારકા જવા માટે આટલી તકલીફ પડે છે, આમ ખંભાળિયા જવા માટે બહુ તકલીફ થાય છે। પછી 108 આતે બોલાવો તો તમને કમસે કમ અડધી પોણી કલાક અહીંયા પહોંચે એવો રસ્તો ખરાબ થઈ ગયો છે। અત્યારે ચરકલાથી છેક આમ લીંબડીથી કરીને દ્વારકા સુધી રસ્તો એટલો ખરાબ છે। અકસ્માત પૂરેપૂરા ઓછામાં ઓછા હમણાં 1 મહિનામાં 2 વાર અકસ્માત બની ગયા છે। આવું છે સાહેબ। અને હોળીની ટ્રાફિક હતી થાય આટલી તકલીફ પડશે સાહેબ। બહુ માણસો બીજા રોડથી નીચે હાલે નહીં, કેટલા દૂરથી હાલીને આવતા હોય તો એ રોડ ઉપર હાલતા હોય, વાહન વાળો બિચારો ખાડા તળાવવા જાય તો અકસ્માત અવારનવાર બનતા જ રહેવાના છે સાહેબ। આમ જો આ હાલત કેવી સાહેબ, નવી ગાડી હોય તો નીચે અડી જાય છે। અત્યારે તમારી લાખો રૂપિયાની ગાડી હોય નીચે અડી જાય એટલે એનું પણ ખરાબ થઈ જાય, એવી બહુ નુકસાની આવે છે સાહેબ। અમારી ખાસ કરીને રસ્તો બનાવવાની, ક્લિયર બનાવવાની માંગણી છે। એ લોકો આવે ક્યારેક થીગડા, ગઈ વખતે આવ્યા તો થોડાક થીગડા બોરી ગયા હતા, એ સિવાયનું થીગડા બનાવી બુરી કાંઈ રસ્તો હાલે એમને રસ્તો આખો કમ્પ્લીટ બનાવે તો જ અમારી માંગણી છે સાહેબ।